ટૂંક સમયમાં એવું લાગે છે દર્શક મિત્રો કે આ જે પેલો પોદળો પડે તો ધૂળ લઈને ઉપડે, એમ આ ઇન્ડિગોનો પોદળો પડ્યો છે તે ધૂળ લીધા વગર નહીં ઉપડે. અને એવું અને મયુરભાઈ સાથે ઘણા બધા અંશે હું સંમત છું કે આ ઘટનાને એક આઇસોલેશનમાં એક બનાવ તરીકે અથવા તો આકસ્મિક એકદમ ગ્લિચ આવી ગઈ ને પાયલોટો બધા નહોતા અવેલેબલ ને ક્રૂના પ્રશ્નો થયા, આ બધી જ વાતો વાહિયાત છે. એમની પાસે પૂરતી સંખ્યામાં પાયલોટ હતા અને મેનેજ થઈ શક્યો. એટલે આ આખો જે બનાવ છે તે બનાવની પાછળ કોઈ લાંબા ગાળાની કોઈ નીતિ અથવા લાંબા ગાળાની કૂટનીતિની ગંધ આવે છે. અને એક એરલાઇન કે જે 65% કાબુ ધરાવે છે દેશની ફ્લાઇંગ સ્પેસ પર અને પેસેન્જર કેપેસિટી પર, એ એરલાઇન એક્વાયર કરવા માટે અદાણી તો ઓફકોર્સ હંમેશા મેદાનમાં હોય જ છે,